અમરેલીમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીને નુકસાન। લીલિયા સાવરકુંડલા તાલુકામાં ખેતીને મોટું નુકસાન છે। ભારે પવન અને વરસાદના પગલે ઊભા પાકને નુકસાન છે। હજારો એકર જમીન પર ઊભો પાક નિષ્ફળ ગયો છે। વરસાદ બંધ થયો છતાં પણ ખેતરોમાં હજુ પાણી ઓસર્યા નથી। તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીને નુકસાન। લીલિયામાં ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાયા છે। લીલિયામાં પાણી ભરાયેલા ખેતરોનો આકાશી નજારો જોઈ શકાય છે। લીલિયામાં ચારે તરફ પાણી જ પાણી છે અને ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે। તો આકાશી નજારો આપ આ જોઈ શકો છો। સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પવન સાથે વરસાદ વરસ્યો હતો। ખેતરો પાણીની અંદર જાણે કે જળ સમાધિ લેતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। ત્યાંથી આ દ્રશ્યો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ કે અમરેલીના શું હાલ છે આપ જોઈ શકો છો। સમગ્ર રાજ્ય સહિત અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા લીલિયાની બજારમાં પાણી ભરાયું હતું અને જે પાણીના તળ હજુ પણ ઉતર્યા નથી। વરસાદના કારણે બજારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। પરિણામે દુકાનદારો સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો છે। ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયેલા છે। તો આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, દ્રશ્યોમાં આકાશી જે નજારો જોઈ શકાય છે તેનાથી અનુભવી શકાય છે એ ખેડૂતોના શું હાલ થતા હશે, ત્યાંના લોકોના શું હાલ થતા હશે, કારણ કે સર્વત્ર પાણીનું જ રાજ છે। માની શકાય જે રીતે છેલ્લા અનેક દિવસોથી વરસાદ અવિરત વરસી રહ્યો છે, સાથે જ ભારે પવન પણ જોવા મળી રહ્યો છે, તેને ખેડૂતોને સૌથી મોટું સાથે જ જે રીતે નદીઓ ઘોડાપૂર આવી છે તેને લઈને સતત વરસાદ વરસી રહ્યો છે। તેના અર્થ એ થઈ રહ્યો છે કે પાણી છે નદીઓમાં આ નથી નીકળતા અને નદીના પાણી છે ખેતરોમાં ફરી વળ્યા છે। જે આકાશી દ્રશ્યો છે તેની અંદર એ લીલિયા તાલુકા વિસ્તારના દ્રશ્યો છે। તેની અંદર મોટા ભાગની જે ખેડૂતોની જમીન છે તે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। તો સાથે જ સાવરકુંડલા તાલુકાની પણ એ સ્થિતિ જોવા મળી રહી હતી। ભાવનગરના સિહોર વિસ્તારમાં પણ એ સ્થિતિ જોવા મળી હતી। સૌરાષ્ટ્રના મોટા ભાગના જે પંથકો છે, જે વિસ્તારો છે, તેમાં સૌથી વધુ મગફળી અને કપાસનું ઉત્પાદન થતું હોય છે। કપાસનો સમય થયો તો લેવા માટેનો, પરંતુ જે રીતે ભારે પવન થયો છે, વરસાદ થયો છે, તેને લઈને ઉભો કપાસ છે તે બળી ગયો છે। તેને લઈને પણ લાખો કરોડોનું નુકસાન છે તે ખેડૂતોને થયું છે। હજારો એકર જમીન ઉપર હજુ પણ પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। સતત ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર અને અતિવૃષ્ટિ જાહેર કરે અને જે મહદઅંશે અમરેલી જિલ્લાને સૌથી ઇફેક્ટ થઈ છે તે જિલ્લામાં અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને નાની મોટી સહાય કરે। તો બીજી તરફ એ પણ જોવા મળી રહ્યું હતું કે જિલ્લા અનેક જે નાના ગામડાઓ છે તે ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણી છે તે ઘરોમાં પણ ઘૂસી ગયા હતા। મોડી રાત સુધી એ સ્થિતિ જોવા મળી રહી હતી, પરંતુ જેવો વરસાદ બંધ થયો છે તેમ પાણી ઓસરી રહ્યા છે। લીલિયા જે ગામ છે તેની સ્થિતિ એવી હતી સંધ્યા કે ગઈકાલે તો ગામની અંદર દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા। તેના પાણી ઓસરતા હજુ પણ દિવસ લાગી રહ્યો છે અને આજે પણ જ્યારે બપોરે 12 કલાકની સુધીની ટીમ ત્યાં પહોંચી હતી ત્યાં જેવા દ્રશ્યો હતા કે ગામમાં હજુ પણ પાણી છે તે જોવા મળી રહ્યા હતા। પાણી ઓસરવાનું શરૂઆત થઈ છે। તે માની શકાય કે હજુ પણ અનેક ગામડાઓ જે અંદરના ભાગના ગામડાઓ છે તેમાં હજી સ્થિતિ પણ ખરાબ છે। ત્યાં હજુ પણ ગામડાઓમાં પાણી ભરાયા છે, ખેતરોમાં પાણી ભરાયા છે, લોકો પરેશાની ભોગવી રહ્યા છે। પરંતુ ખેડૂતોની એક જ માંગ છે, ગ્રામજનોની એક જ માંગ છે, સરકારી તંત્રમાંથી કોઈ પણ અધિકારી જવાબદાર વ્યક્તિએ પૂછતાછ પણ નથી કરી, તેની તપાસ પણ નથી કરી અને તમામ લોકો આજ કુદરતના સહારે ત્યાં જીવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે। તો સાથે જ ભાવનગર જેવા સિટીમાં પણ એ સ્થિતિ જોવા મળતી સંધ્યા કે સિટીના પણ અનેક સોસાયટીઓ જેવી છે કે સોસાયટીની અંદર જે કોર્પોરેશન વિક્ટોરિયા તળાવ હતું, તળાવ ઓવરફ્લો થતા સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા હતા। તેને લઈને વર્ષના જે રાખેલા અનાજો હોય છે, આ તે ભંડારો છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેને પણ ભારે જહેમત છે તે લોકોને કરવી પડી છે। આમ માની શકાય કે ભાવનગર, અમરેલી, જુનાગઢ, આજે તમામ પંથકો જે દરિયાઈ કાંઠા પંથકો છે તેમાં સૌથી વધુ મોટી અસરો જોવા મળી રહી છે। જી બિલકુલ પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહી છે। વિચાર કરો કે આ દ્રશ્યો જોઈને કદાચ આપને એવું થતું હોય તો પછી ખેડૂતો અને ત્યાંના લોકોનું શું થતું હશે।
જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર થયો છે। ઓઝત નદીના પાણી ફરી વળતા ચારેકોર પાણી જ પાણી છે। ઘેડ પંથકનો આકાશી નજારો જોઈ શકાય છે કે ઘેડ પંથકમાં હજારો એકર જમીનનું ધોવાણ થયું છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કપાસ મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। પીપલાણા, કોયલાણા, મટિયાણા, પાદરડી ગામમાં પાણી ઘૂસી ગયા છે। બાલાગામ, બામણાસા, આંબલિયા ગામમાં પણ પાણી ફરી વળ્યા છે। વિસાવદરમાં ભારે વરસાદ થતાં ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યા છે અને ખેડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસતા રહીશો પરેશાન છે। તો અમરેલી બાદ આપને જૂનાગઢના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। ઘેડ પંથકના દ્રશ્યો આકાશી આ નજારો આપ જોઈ શકો છો કે કઈ રીતે પાણીએ સર્વસ્વ તેના કાબૂમાં લઈ લીધું હોય તેવા દ્રશ્યો છે। ખેતરો બરબાદ થઈ ગયા છે। ઘરની અંદર પાણી ભરાયેલા છે। તો પોરબંદર જિલ્લામાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે। ખેડના કાસાબડ અને પસવારી સહિત નીચાણવાળા વિસ્તારોના ગામડાઓમાં પાણી ઘૂસ્યા છે। આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જિલ્લામાં 24 કલાકમાં માત્ર 2 ઇંચ વરસાદ વરસતા ખેડ પંથકમાં પાણીનો જમાવડો જોવા મળ્યો છે અને જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો સૌરાષ્ટ્રના જે તાલુકા જિલ્લા છે તેની હાલત આપ જોઈ શકો છો કે કઈ રીતે પાણી ભરાયેલા છે। ખેતરો પાણીની અંદર ડૂબી ગયા છે। ઘરની અંદર પાણી ફરી વળ્યા છે। પરિસ્થિતિ એ છે કે લોકો ન ઘરના ન ઘાટના તે પરિસ્થિતિ અનુભવી રહ્યા છે અને આશ્રય સ્થાન પર તેઓ અત્યારે પહોંચ્યા છે। આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રતીશ શેલુ પાસેથી। જી પ્રતીશ, જણાવો કે આગાહી પ્રમાણે જે પ્રકારે વરસાદ વરસ્યો છે કયા કયા તાલુકા ગામોને અસર થઈ છે? જી સંધ્યા, પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં જે વરસાદ છે તે તો માત્ર 2 થી 1.5 ઇંચ જેટલો જ વરસાદ છે, પરંતુ દર વખતની જે રીતે ઉપરવાસનો જે ભાદર, મોજ, વેણુ, ભૂખી સહિતના જે ડેમો છે તે ડેમોના પાણી જે છોડવામાં આવતા ખેડ પંથકના 35 જેટલા ગામો છે તે ગામમાં પાણી ફરી વળ્યા છે અને જે ઇન્ટરનલ જે 11 જેટલા રસ્તાઓ છે તે રસ્તાઓ બંધ છે અને 500 થી વધુ લોકોને સલામત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે। અને જો બરડા પંથકની વાત કરીએ સંખ્યા તો બરડા પંથકમાં પણ જે વર્તુ ડેમના પાણી છોડતા જે બરડા પંથકના ફટાણા, મજીવાણા સહિતના જે 14 જેટલા ગામો છે ત્યાં પણ જે નદી કાંઠાના જે ખેતરો છે તેમાં પાણી ભરાવાના પ્રશ્ન સામે આવ્યા છે। સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। જામનગરમાં ભારે વરસાદ બાદ ખેતરો તળાવ બન્યા છે। જિલ્લાના ઠેબા ગામમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે। ભારે વરસાદ બાદ ઠેબા ગામની સ્થિતિનો ચિતાર મેળવ્યો છે। ઠેબા ગામના મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેતરોમાં પાણી હોવાથી પાકને ભારે નુકસાનની ભીતિ છે। 13 સપ્ટેમ્બર બાદ ફરી એકવાર જે પ્રકારે વરસાદ આવ્યો છે તે વરસાદને લઈને જામનગરમાં ખેડૂતોના હાલ છે તે કફોડા બન્યા છે। અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં ચારો તરફ પાણી દેખાય છે। આ કોઈ નદી નથી કે આ કોઈ ડેમની સાઇટ નથી, પરંતુ આ છે જામનગરના ઠેબા ગામના ખેતરો। જે પ્રકારે અહીં ખેડૂતો છે એમની સાથે જ વાત કરીશું। કેવી પરિસ્થિતિ તમારા ખેતરમાં અત્યારે ગોઠણરૂપ પાણી છે તે જોવા મળી રહ્યું છે, કાદવ કીચડ વચ્ચે અત્યારે શું હાલત? અત્યારે હાલતની વાત કરી તો અમારો તો પાક આ વર્ષનો સાવ નિષ્ફળ જઈ ચૂક્યો છે। બધું સુકાઈ ગયું છે કેમ કે વરસાદ એક જ ધારો પડી રહ્યો છે। તમે જોઈ શકો છો કે આ પાણી ભરેલું છે। આ કોઈ ડેમ, તળાવ કે કોઈ વસ્તુ નથી, પણ આ ખેતરમાં પાણી ભરેલ છે। ખેતરોમાં પાણી ભરાયા છે, શું કહેશો, કેવી પરિસ્થિતિ? ખેતરોમાં પાણી ભરાવાને લીધે સંપૂર્ણ પાક ફેલ થઈ ગયેલ છે। કેવી પરિસ્થિતિ છે? પાકને કેવી અસર? પાકને ખાસ નિષ્ફળ જવાની તૈયારીમાં છે ને વરસાદ ક્યારે રૂકવાનું નામ લેતો નથી અને અત્યારે હાલ જો તમે સ્ક્રીન ઉપર તમારા દ્રશ્ય બતાવો કે વરસાદ ફરી શરૂ થઈ ગયો છે। પાણી ચારો તરફ ભરાઈ ગયું છે અને કપાસને ઉકાળીને નાખી જ દેવાનો છે। અત્યારે કોઈ ઉત્પાદન મળી શકે તેમ જ નથી। સરકાર દ્વારા જે રાહત મળે તે કેટલી રાહત અમને પહોંચી શકે છે તે ખાસ કરીને જોવાનું છે। જે પ્રકારે વાત કરવામાં આવી, ખેડૂતો છે તે વરસાદને લઈને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાહતની માંગણી કરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો ઠેબા ગામની સ્થિતિનો ચિતાર અમે મેળવ્યો હતો અને આપ જોઈ શકો છો સર્વત્ર પાણી છે। આ ખેતર છે જે આપ જોઈ રહ્યા છો તે ખેતર છે અને ખેતર ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે। જળ જમાવ થઈ ગયો છે અને હવે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે કે જે નુકસાની છે તેની સામે
વળતર આપવામાં આવે, કારણ કે સર્વસ્વ તેમનું નષ્ટ થઈ ચૂક્યું છે. ખેતરમાં જે વાવેલું હતું પાક નષ્ટ થઈ ચૂકી છે. પાક અહીંયા ક્યાંય દેખાઈ પણ નથી રહ્યો. તો અમરેલી, જૂનાગઢ, ઘેડ પંથક, પોરબંદર અને જામનગર આ દ્રશ્યો છે જ્યાં સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. તો ઉપરવાસમાં વરસાદ થયો, આ સાથે જ અમરેલીમાં, જૂનાગઢમાં પણ વરસાદ થયો, જામનગરમાં પણ વધુ વરસાદ વરસ્યો હતો અને સર્વત્ર પાણી જ કરી નાખ્યું છે. લોકો ચિંતામાં છે કે જે વાવ્યું હતું તેનો ખર્ચો તો નથી નીકળવાનો, પરંતુ સર્વસ્વ એ પાણી જ વહાવીને લઈ ગયું છે. હવે કેવી રીતે આગળની સિઝન તેઓ પૂરી કરશે અને ખર્ચ કેવી રીતે નીકાળશે? જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. સતત 3 દિવસથી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ડેમ પાસેના પાર્કમાં ભારે નુકસાન પહોંચ્યું છે. તો આ અંગે જ અપડેટ મેળવીશું. સીધા જોડાઈ રહ્યા છે સંવાદદાતા કિંજલ, તેમની પાસેથી જ અપડેટ મેળવીએ. વરસાદથી જે પાર્ક છે તેને નુકસાન પહોંચ્યું છે. કિંજલ, જે દ્રશ્યોમાં પણ અમે જોઈ શકીએ છીએ કે દિવાલ ત્યાં ધરાશાયી થઈ છે, કેટલું નુકસાન? વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં અનરાધાર વરસાદ છે તે શરૂ થયો છે. જે પ્રકારે 13 તારીખ બાદ વરસાદી તારાજી છે તે જોવા મળી રહી છે, ત્યારે જામનગરનો રણજીત સાગર છે તે 13 તારીખથી સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. હું સીધા જ જે નયનરમ્ય દ્રશ્યો છે દેખાડવા માંગીશ. જે રણજીત સાગર છે તે રણજીત સાગરમાંથી હાલ જે જળ સપાટી છે તે વહી રહી છે અને નીચેના વિસ્તારોમાં હાલ જે બેઠો પુલ છે તે બેઠો પુલ ઉપરથી પણ પાણી ફરી રહ્યા છે. જે પ્રકારે નીચેના વિસ્તારોમાં જે પાણી છે તે પાણી જઈ રહ્યું છે. જે પ્રકારની જળ સ્થિતિ છે તે જળ સ્થિતિ ઉપરવાસમાં જે ભારે વરસાદ વહ્યો છે તે વરસાદને લઈને અહીં જ્યાં જુઓ ત્યાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રકારે રણજીત સાગર છે તે રણજીત સાગર રાજાશાહી વખતનો આ ડેમ છે તે ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે, જે પ્રકારે વરસાદની તારાજી છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો અહીં જે કાટમાળ છે તે કાટમાળ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે 13 તારીખે અનરાધાર વરસાદ વરસ્યો હતો એ વરસાદને લઈને અનેક તારાજી સામે આવી હતી. ત્યારે જામનગરનો જે રણજીત સાગર, જામનગરની દરિયા પાસેનો આવેલો જે રણજીત સાગર છે ડેમ નજીકનો જે પાર્ક બનાવવામાં આવ્યો હતો તે પાર્કમાં પણ નુકસાન થયું છે. જે પ્રકારે ભૂવા પડ્યા છે આપ જોઈ શકો છો. અહીંની જે કમ્પાઉન્ડ વોલ હતી એ કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાયી થઈ ચૂકી છે. ખાસ કરીને અહીં જે પ્રકારની વરસાદની તારાજી જોવા મળી હતી તે વરસાદની તારાજીને લઈને જે દ્રશ્યો છે તે હજી દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે, જામનગરનો આ રણજીત સાગર ડેમ છે તે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે અને હાલ પણ જે પ્રકારે ડેમની બાજુનો જે ગાર્ડન છે તે ગાર્ડનમાં પણ જે લાઇટો હોય, આ ઉપરાંત ફુવારા છે, તમામ સરસામગ્રી છે તે હાલ મૃતપાય થઈ ગઈ છે, એટલે કે નાશ થઈ ગઈ છે. જેને લઈને હાલ જે લોકો આવતા હોય, જે લોકો માટે પણ આ પાર્ક બંધ કરવામાં આવ્યો છે અને ફરતી ફેન્સિંગ પણ કરી દેવામાં આવી છે. સંધ્યા જી બિલકુલ, તો દ્રશ્યોમાં પણ અમે જોઈ શકીએ છીએ અને 13 તારીખથી અત્યાર સુધી મોટું નુકસાન જામનગરે ભોગવવું પડ્યું છે. જે રીતે આ પાર્કના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે, અનેક લોકોની ઘર વખરી પણ તાણીને લઈ ગયા છે. જામનગર માટે કહી શકાય કે આ વર્ષે મોટી આફત આવી. બિલકુલ સંધ્યા, જે પ્રકારે આપણે વાત કરી જામનગરની, તો જામનગરમાં મોટી આફત આવી પડી છે. જે પ્રકારે જળાશયની વાત કરવામાં આવે તો જામનગરના મોટા ભાગના જે જળાશયો છે તે જળાશયો છલકી ઉઠ્યા છે. જે પ્રકારે સસોઈ ડેમ હોય, આ ઉપરાંત જામનગરમાં ગઈકાલે જે પ્રકારે એલાન કરવામાં આવ્યું હતું કે જામનગરનો રંગમતી ડેમ કે જે 5 પાટિયાવાળો જૂનો ડેમ, સિંચાઈ વિભાગનો જે આ ડેમ છે એ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. હાલ પણ તેનું એક પાટિયું છે તે ખોલાયું છે. રણજીત સાગર છે કે જ્યાંથી રાજાશાહી વખતનો આ ડેમ છે ને આ ડેમમાંથી ગ્રેચ્યુટી મારફત જે પ્રકારે પાણી છે તે જામનગરીઓને આપવામાં આવે છે, ત્યારે આ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ખાસ કરીને જે પ્રકારનું પાણી આવતું હોય છે, પાણી લઈને સમગ્ર ઠેકાણે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ફરી એકવાર વરસાદી સિઝનને લઈને જામનગરીઓના જે જીવ છે તે તાળવે ચોટ્યા છે. સંધ્યા બિલકુલ કિંજલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મુશ્કેલી અપરંપાર છે, ખાસ કરીને જામનગર વાસીઓ માટે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
રાજ્યના કાંઠા વિસ્તારોમાં તકેદારી યથાવત છે. ગીર સોમનાથમાં માછીમારોને સાવચેત કરાયા છે. સોમનાથ મરીન પોલીસે માછીમારોને એલર્ટ કર્યા છે અને હાલ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તાકીદ કરાઈ છે. માછીમારોને નજીકના બંદરે પહોંચી બોટ લાંગરી દેવા માટે પણ સૂચના અપાઈ છે. મરીન પોલીસની પેટ્રોલિંગ બોટથી અપાઈ રહ્યું છે એલર્ટ. વેરાવળ બંદર, માંગરોળ બંદર, પોરબંદર આથી તમામ ફિશરમેન માછીમાર ભાઈઓને જાણ કરવામાં આવે છે કે ગુજરાતના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે, જેથી સોમનાથ મરીન પોલીસ દ્વારા તમામ માછીમાર ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તમામે તમામ ફિશિંગ બોટો વેરાવળ બંદર. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના નદી નાળા અને ચેકડેમ છલકાયા છે. તેમજ જિલ્લાની રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદના પગલે બેરાજા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે રાહદારી અને સ્થાનિક લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પાછોતરા વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કલ્યાણપુર તાલુકાના ગોજી ભોગાતના સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મગફળી, કપાસ બંને પાકને મોટું નુકસાન થયું છે. તો સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના અરમાન ધોઈ નાખ્યા છે. ખેતરોમાં પાક તૈયાર થવાની અણી ઉપર હતો અને ત્યારે જ આસમાની આફત વરસી અને હવે પાક બગડી જવાની પૂરેપૂરી શક્યતા છે. આમ આ વર્ષે કોઈ રીતે નિભાઈ જવાય તેવી પણ આશા રાખનાર ખેડૂતોની આશા પણ વરસાદે ધોઈ નાખી છે, તેના પર પાણી ફેરવી દીધું. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પોરબંદર હાઈવે રોડ પર આવેલો પુલ જોખમી બન્યો છે. ભારે વરસાદના કારણે પુલ પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો મુશ્કેલીમાં છે. તો હાલની સ્થિતિ જોતા પુલની હાલત જર્જરિત છે. ઉપરાંત વર્ષોથી પુલનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે મોટી દુર્ઘટના કે અકસ્માત થવાનો ભય જોવા મળી રહ્યો છે. મોરબીમાં મચ્છુ 2 ડેમ 80% ભરાયો. ડેમના નીચાણવાળા 32 ગામોને સચેત કરાયા છે. મોરબી તાલુકાના 17, માળિયા તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા છે. તો હાલ ડેમમાં 6063 ક્યુસેક પાણીની આવક. ડેમના ગેટ ગમે ત્યારે ખોલાય તે પહેલા સાવચેતી. મોરબી તાલુકાના અમરેલી, તો ભળિયાદ, ધરમપુર, ખોર, ખીજડીયા, ગુંગળ, જોધપુર, જૂના સારદુડકા, લીલાપર, પાંસર, મોરબી, નારણકા, નવા સારદુડકા, રવાપર, નદી રવાપર, ટીમ્બલી, વનાળિયા અને વજેપર ગામને એલર્ટ કરાયા છે. માળિયા વિયાળા તાલુકાના બહાદુરગઢ, દેરાડા, ફાટસર, હરિપર, જૂના, નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વીરવદ્રક, ફતેપર અને અમરનગર ગામોને પણ એલર્ટ કર્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીનો ગરમાવો આવ્યો છે. ચૂંટણી પ્રચાર માટે આવતીકાલે અંતિમ દિવસ. આવતીકાલે ભાજપ કરશે શક્તિ પ્રદર્શન. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ યોજશે રોડ શો. CM ભૂપેન્દ્ર પટેલ પણ મંત્રીઓ પણ રોડ શોમાં હાજર રહેશે. પેથાપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ રોડ શો શરૂ થશે અને સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે રોડ શો પૂર્ણ કરાશે. બપોર 12 વાગ્યે શરૂ થશે આ ભાજપનો રોડ શો. વડોદરાના ગોત્રી રેપ કેસમાં તપાસનો ધમધમાટ. આરોપી રાજુ ભટ્ટને વડોદરાની કોર્ટમાં રજૂ કરાયો છે. રાજુ ભટ્ટ 3 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી રિમાન્ડ પર. આરોપી રાજુ ભટ્ટના DNA સહિતના નમૂના લેવાયા છે. મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ, CCTV, DVR નમૂના લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ FSL રવાના થઈ છે. તમામ ચીજવસ્તુઓની ફોરેન્સિક તપાસ થશે. 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે 3 તારીખે 1 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. એમાં અમે તપાસ કરશું. એની જે ગુના સંબંધિત જે કોઈ પ્રાયોગિક અને સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે એના માટે અમે રિમાન્ડના મુદ્દા માંગણી કરી હતી. પોલીસ કસ્ટડીમાં કોઈ પણ વ્યક્તિ હોય તો પોલીસનો ડર અને પોલીસ સિવાય બીજી એના ઘરની નજીકની વ્યક્તિ કે વકીલ કે કોઈ સાથે હોતું નથી. એ સંજોગોમાં આજે જે રીતે પોલીસ રિમાન્ડ એપ્લિકેશન લઈને આવી એમાં પોલીસે તો એવી રીતે જ
એપ્લિકેશન તૈયાર કરી હતી કે આ આરોપીએ જ એની સાથે બળાત્કાર કર્યો છે, શારીરિક સંભોગ કરેલા છે ને એ ગુનેગાર જ છે. કાયદાના પ્રસ્તાવિત સિદ્ધાંતો એવા છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે આક્ષેપ કરો છો, એ આક્ષેપ પુરવાર થયા બાદ ન્યાયની અદાલત એને ગુનેગાર ઠરાવી શકે છે. સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામનો ફેક એકાઉન્ટ બનાવી યુવતીના ફોટો અપલોડ કરનાર યુવકની સાયબર સેલે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી ઋષિરાજ વાછાણીએ 8 જુલાઈથી આજ દિન સુધી એક યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવી તેના પર ફોટા અપલોડ કર્યા. જો કે ફોટા જે યુવતીના હતા તેને આ અંગે જાણ થતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી ઋષિરાજ વાછાણીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.